પત્ની અંગે મશ્કરી કરનાર મજૂરની હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત તારીખ 3 ઓગસ્ટ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદ સ્થિત ગંગાબા ફાર્મ પાસે ઈચ્છાપૂર્તિ મહાદેવ ધામ સામે આવેલા ખુલ્લા પ્લોટમાં મજૂર રામબલાસ ઠાકુરની હત્યાના ગુનાનો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ બનાવ અંગે મૃતકના મિત્ર સેવાલાલ યાદવે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમોએ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વિજય બહાદુર રામખિલાવન શ્રીવાસ ઉ30 અને સંતોષભાઈ કહાર ઉ30ને પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા। ગુનાનું કારણ પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે મૃતક રામબલાસ ઠાકુર અને આરોપી સંતોષ કહાર એક જ કારખાનામાં મજૂરી કામ કરતા હતા। સંતોષની પત્ની ઘર છોડીને જતી રહી હોવાની બાબતે મૃતક વારંવાર મશ્કરી કરતો હતો। આ મુદ્દે બંને વચ્ચે અગાઉ પણ ઝઘડા થયા હતા। ઘટનાના દિવસે ફરી પત્ની અંગે અભદ્ર ટિપ્પણી અને ગાળાગાળી થતાં ઝપાઝપી થઈ હતી। ત્યારબાદ બંને આરોપીઓ મૃતકને મોટરસાયકલ પર બેસાડી ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિર સામે આવેલા સુમસામ સ્થળે લઈ ગયા હતા અને લોખંડના પાઇપ વડે માથા, મોઢા અને શરીરના ભાગે ગંભીર માર મારતા તેનું મોત નીપજ્યું હતું। નોંધાયેલ ગુનો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો ન 112100452638122026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા BNS કલમ 103(1) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓ વિજય બહાદુર રામખિલાવન શ્રીવાસ ઉ30 મૂળ બાંદા ઉત્તર પ્રદેશ, સંતોષભાઈ કહાર ઉ30 મૂળ વારાણસી ઉત્તર પ્રદેશ। આરોપી સંતોષ કહાર સામે અગાઉ પણ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે પાંડેસરા પોલીસને સોંપ્યા છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। આજ સવારે પાંડેસરા વિસ્તારમાં વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા CPT તરફ જવાના રોડ પર ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિરની પાસેથી એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી આવી હતી, જેના માથાના અને શરીર મોઢાના ભાગ ઉપર અલગ અલગ બોથડ પદાર્થથી મારેલાના ઈજાના નિશાન હતા। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અનડિટેક ખૂનનો ગુનો હોય ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાની પાછળ તપાસમાં લાગેલી હતી। ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મરણ જનારનું નામ મિન્ટુ ઠાકોર છે, મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, હાલમાં પાંડેસરામાં જ રહે છે અને એક કારખાનામાં હેન્ડ પ્રિન્ટનું કામ કરે છે અને એ ઇનપુટના આધારે આ લોકો આગળ વધુ કામ કરતા કે આને એના 2 મિત્રો સાથે માથાકૂટ થતા એને મારીને જતા રહ્યા છે। આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બ્રિજેશ કહાર અને વિજય રામખિલાવન શ્રીવાસ્તવ બંનેની ધરપકડ કરી છે। આ બંને સાથે બ્રિજેશ સાથે મરનારને 2-4 મહિનાથી મિત્રતા હતી અને મરનારની પત્ની ઘરે જતા રહ્યા એ બાબતના અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો, મસ્તી કરતો હતો મરનાર બ્રિજેશ આરોપી, જેથી બંને વચ્ચે ઝઘડો થતો હતો। આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઇડ કરી કાલે એને મોટરસાયકલ ઉપર બેસાડી ત્યાં વડોદથી ગંગાબા ફાર્મથી CPT પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ ત્યાં બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે। બંનેની ધરપકડ કરી છે। આગળની પૂછપરછ ચાલુ છે અને વધુ તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી મરણ જનારની પત્ની એને છોડીને જતી રહી છે એ બાબતે જે બ્રિજેશ આરોપી છે વારંવાર એની મસ્તી કરતો હતો અને આ બાબતમાં અવારનવાર એમના ઝઘડા પણ થતા હતા અને છેલ્લા 2-3 દિવસથી વારંવાર એ બંનેને બોલાચાલી આ બાબતમાં થતી હતી અને ગઈકાલે પણ ઝઘડો થતા એને મારી દીધો છે એના મિત્ર સાથે મળી। બ્રિજેશ અને મંટુ સાથે જ એક સાથે હેન્ડ પ્રિન્ટના એક જ નાવડી પાસે ત્યાં કંઈ કામ કરે છે, એક જ કારખાનામાં ખાતામાં।